તો બેટા આપણે ખાલી વાતો જ નથી, આપણે કીધું હતું વિભાગ એ અને બી માંથી પ્રશ્નો બધા જ આપણામાંથી હતા. તો બેટા અહીંયા 8 પ્રશ્નોના ઉત્તર લખવાના હતા. ટોટલ હતા 16 માર્ક્સ. આપણામાંથી 9 પ્રશ્નો વિભાગ એમાંથી પૂછાઈ ગયા છે. તો પહેલો પ્રશ્ન કોપરના અલગ કરેલા વાળો એ બેઠો આપણામાંથી પૂછાયો. બીજો ગૌસના નિયમનો ઉપયોગ કરી અનંત સમતલ વાળો આપણામાંથી હતો. ત્રીજો પ્રશ્ન કે મોબિલિટી, તો મોબિલિટી આપણે કરાયું જ, એ આવ્યું જ. એના પછી ઓપ્ટિકલ ફાઈબર, જે કોઈએ નતું કીધું એ આપણે કીધું તો પ્રશ્ન આવ્યો જ. 8મો પ્રશ્ન પણ આપણામાંથી હતો જ. ફોટોનની લાક્ષણિકતાઓ મેં તમને કરાયેલું જ છે, એ તો આવવાનું જ છે. બોહર મોડેલ વાળું પણ આવવાનું જ છે. રેડિયો એક્ટિવિટી બધાએ ના પાડી હતી પણ આપણે કીધું હતું, એ આવ્યું જ. અને અહીંયા 12મો પ્રશ્ન તો કમ્પલસરી આવવાનો જ હતો અને આપણે કરાવ્યો હતો જ. તો અહીંયા 12 માંથી 9 પ્રશ્નો આવી ગયા છે. જોઈતા હતા ખાલી 8 પ્રશ્નો આવ્યા છે 9. તો 16 માંથી 16 વિભાગ એમાં પેપર આપણામાંથી જ હતું, પેપરને હેક કરી નાખ્યું. વિભાગ બી ની વાત કરી બેટા, તો વિભાગ બી માં કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર જોઈતા હતા. 18 માર્ક્સ નો વિભાગ હતો, એક પ્રશ્ન 3 માર્ક્સ હતો. અહીંયા નિક્રમ વાળો દાખલો આપણે કીધું હતું કે કોઈ પણ 3 માંથી એક દાખલો પૂછાશે તો નિક્રમ વાળો 100% આવ્યો. એના પછી આપણે કીધું હતું કે ટ્રાન્સફોર્મર આવશે બેટા, કોઈ એને તો કીધું તો ટ્રાન્સફોર્મર આપણે કીધું હતું, તો ટ્રાન્સફોર્મર બી આવ્યું જ. એના પછી ઉત્સર્જન કરવાની પદ્ધતિઓ પણ આપણે આઈએમપી આપી હતી, એ પણ આવી. અને કુલ ઉર્જાનું સૂત્ર તો મેં કીધું જ હતું કે આવશે જ. ટોટલ 5 પ્રશ્નો આવી ગયા છે, બરાબર. તો વિભાગમાંથી બી ધમાકેદાર પેપર આપણામાંથી હતું.